પિત્તળ પીગળે છે ત્યારે તેની તેજસ્વીતા વિશ્વના ઘણા દેશોમાં પહોંચે છે, પરંતુ જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ અને ગન પાવડરની ગંધ ફેલાય છે ત્યારે તેની ગરમી જામનગરની ભઠ્ઠીઓમાં પણ અનુભવાય છે. ભારતનો પિત્તળ ઉદ્યોગ, જેને બ્રાસ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તે તેના લગભગ 20% માલની નિકાસ કરે છે, જ્યારે તેના 70% કાચા માલની આયાત કરવામાં આવે છે. મોટાભાગનો કાચો માલ યુકે અને અન્ય દેશો જેવા યુરોપિયન દેશોમાંથી આયાત કરવામાં આવે છે. શહેરના સંકટટેકરી જીઆઈડીસી વિસ્તારમાં સેંકડો પિત્તળના કારખાનાઓ છે, જે મેડિકલ ફિટિંગ, નળ અને બોલ્ટ, ઓટો પાર્ટ્સ, હાર્ડવેર વાયર્ડ વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ ભાગો અને અન્ય પિત્તળની વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તાજેતરના મધ્ય પૂર્વના તણાવને કારણે શિપિંગ રૂટ પર પણ અસર પડી છે. જહાજોને હવે સુરક્ષિત માર્ગો અપનાવવા અને ચક્રાઓ લેવાની ફરજ પડી છે. જે કન્ટેનરો પહેલા પહોંચવામાં 20 દિવસ લેતા હતા, તે હવે યુદ્ધને કારણે સફેદ સ્ટેશન પર રોકી દેવામાં આવ્યા છે. આનાથી માલની ડિલિવરીમાં વિલંબ થશે. જામનગરનો પિત્તળ ઉદ્યોગ વિદેશી ભંગાર અને તાંબા પર ખૂબ જ આધાર રાખે છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કાચા માલના ભાવ વધી શકે છે. આનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, કિંમતો પણ વધશે. પિત્તળનો વપરાશ પહેલાથી જ મંદીનો અનુભવ કરી રહ્યો છે. ભવિષ્યમાં પરિસ્થિતિ શું હશે? मेरा नाम अशोक सोलंकी है, मैं एक उद्योगकार हूँ। अभी जो अमेरिका, इजराइल और इराक की जो परिस्थिति युद्ध की चल रही है, उसका असर अभी भी बहुत खराब होने वाला है, क्योंकि ये लंबा चला तो बहुत खराब होगा। क्योंकि जामनगर एक ब्रास का हब है, यहाँ से 7,500 कारखाने हैं, यहाँ से 25% तो एक्सपोर्ट होता है माल, जो भी माल आइटम बनती है वो, और 70% तो इम्पोर्ट होता है जो स्क्रैप बाहर से, 30% ही इंडिया पर पूरा करता है। तो ये जो युद्ध चल रहा है, तो हम भी अंदर से उद्योगकार की वो मेरी बात है कि ये खत्म हो जल्दी से। जब जो ज्यादा चला ये युद्ध, तो क्योंकि अभी दरियाई पट्टी पे ये सभी युद्ध है चल रहा है वो, क्योंकि हमारा अभी सभी शिपिंग बंद पड़ा है। पाइपलाइन में यहाँ से जो एक्सपोर्ट हुआ है वो भी पड़ा है, इंपोर्ट हुआ है वो भी पड़ा है। तो इनकी वजह से बहुत उद्योगकारों को नुकसान होगा, और ये लंबा चला तो रेट भी बढ़ सकता है स्क्रैप का, तो काम भी बंद होता है, तो बड़ी और ज्यादा से ज्यादा मंदी का सामना भी हम उद्योगकारों को करना पड़ेगा। નવદીપ મેટલ પ્રોડક્ટ જામનગર બ્રાસ ઉદ્યોગનું મેન્યુફેક્ચર ચલાવું છું, અને હાલમાં યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી હોવાથી ઇમ્પોર્ટ કરવું એ અઘરું પડી રહ્યું છે, અને એક્સપોર્ટ કરવામાં અમારો માલ રસ્તામાં દરિયાપારના વેપાર હોવાથી માલ દરિયાની અંદર પડ્યો રહ્યો છે. અને એક તો મહામંદી ચાલી રહી છે, અને યુદ્ધના કારણે વધારે મહામંદી આવવાના સંકેતો દેખાય છે. અમે ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવી છે, એ એક્સપોર્ટ કરીએ છીએ. હું રામજીભાઈ ગઢિયા, પ્રેસિડેન્ટ ઓફ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન. હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયલ ને ઈરાન વચ્ચે, એમાં જામનગરમાં બનતા બ્રાસ પાર્ટનું કાચું રો મટીરિયલ બ્રાસ સ્ક્રેપ, જે યુરોપિયન દેશ, યુકે અને ગલ્ફ કન્ટ્રીમાંથી આયાત કરવામાં આવે છે. એમાંથી જરૂરિયાત મુજબ 70% બ્રાસ સ્ક્રેપ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે છે, અને 30% ઇન્ડિયાનું ડોમેસ્ટિક માર્કેટનું બ્રાસ સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જે બહારના દેશોમાંથી બ્રાસ સ્ક્રેપ આયાત કરવામાં આવે છે, એને આ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગ જે છે એને અસર કરતા છે. એટલે અત્યારે હાલમાં જે કંઈ શિપો રસ્તા વચ્ચે છે, એ દરેક શિપમેન્ટ જે છે એ શિપિંગ કંપનીએ પોતાના સેફ જગ્યાએ નજીકના પોર્ટ ઉપર પાર્ક કરી દીધી છે, અને દરિયા વચ્ચે પણ કદાચ હશે તો માલની આવક અત્યારે નહીવત થઈ ગઈ છે. હજી સુધી તો અત્યાર સુધીમાં કાંઈ ઝાઝી ઇફેક્ટ નથી થઈ, પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અમારી કાચા રો મટીરિયલ બ્રાસ સ્ક્રેપ છે એની શોર્ટેજ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. અને શોર્ટેજ જો ઊભી થાય તો માંગ હોય એના કરતાં જો માલ ઓછો મળે તો એના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ આપણે એક્સપોર્ટ કરવા માટે કેટલા કયા દેશમાંથી? એક્સપોર્ટમાં જામનગરના બ્રાસ કમ્પોનેન્ટ આ ગલ્ફ કન્ટ્રીમાં પણ એક્સપોર્ટ થાય છે, યુરોપમાં પણ થાય છે, અને યુકેમાં પણ થાય છે. એટલે ઘણા દેશોમાં અહીંથી એક્સપોર્ટ થાય છે. પરંતુ જે દેશોમાં એક્સપોર્ટ થાય છે એમાં આ યુદ્ધને અસર કરતા જે દરિયાઈ પટ્ટી છે એમાંથી જે શિપનું પરિવહન થતું હોય એ એક્સપોર્ટ ઉપર પણ મોટી અસર થઈ. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા